આજે માનકેત્રા મુકામે માંગરોળ તાલુકાના દરેક ગામના આગેવાન ખેડૂતો માનકેત્રા એકઠા થયા છે. એ માંગરોળ તાલુકાના ગામડાની અંદર એક સર્વે હાલે છે સેન્ટ્રલ ગવર્મેન્ટનો, અને એ કયા એરિયામાં પથ્થર છે એના માટે એ સર્વે કરતા હતા. ત્યારે અમને જાણ થઈ એટલે અમે એમને અટકાવ્યા કે ભાઈ આ શેનો સર્વે હાલે છે. તો કે ભાઈ અમે પથ્થરનો સર્વે કરીએ છીએ. તો મેં કહ્યું પથ્થરનો સર્વે કરતા હોય તો તમને કોની પરમિશન આપી? મામલતદારશ્રીએ આપી છે, ડેપ્યુટી કલેક્ટરશ્રીએ આપી છે, કે કલેક્ટરશ્રીએ આપી છે, કે ખાણ ખનીજવાળાએ આપી છે, કે મહેસૂલવાળાએ આપી છે? તો એ કે અમને કોઈ પરમિશન આપી નથી. અમને તો સેન્ટ્રલ ગવર્મેન્ટે એજન્સીને કામ સોંપ્યું છે એટલે અમે કામ કરીએ છીએ. તો મેં કહ્યું ભાઈ આ સર્વે તમે બંધ કરો છો. અહીંયા આ વિસ્તારની અંદર આ ફળદ્રુપ જમીન છે, બાગ બગીચા આવેલા છે, અને 2-5 વીઘાથી કોઈ ખેડૂત પાસે વધારે જમીન નથી, અને 15-20 કુટુંબનું ભરણ પોષણ આ 2-5 વીઘા ઉપર થાય છે. નાળિયેરી, ચીકુ, આંબા ના બગીચાઓ આવેલા છે, જેને કારણે એનું આજીવિકા ચાલે છે. અમારી પાસે કોઈ નાના મોટા એવા કોઈ ઉદ્યોગ નથી કે જેથી અમે અમારો ગુજરાન ચલાવી શકીએ. કે આ વિસ્તારની અંદર જે સેન્ટ્રલ ગવર્મેન્ટનો જે સર્વે હાલે છે એ બંધ થવો જોઈએ અને અટકાવવો જોઈએ. અને કદાચ અટકાવશે નહીં તો આંદોલન કરવું પડશે તો આંદોલન કરશું. અને જે કરવું પડશે એ માંગરોળ તાલુકાના દરેક ગામના આગેવાનો, ખેડૂતો એ આંદોલન કરવા માટે અમે તૈયાર છીએ. આવતીકાલે શું છે? આવતીકાલે અમે મામલતદાર શ્રીને અમે આવેદનપત્ર આપવાના છે, અને અમારો સંદેશો સેન્ટ્રલ ગવર્મેન્ટ સુધી જાય એવા અમારા પ્રયત્નો રહેશે.